હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ફાઇનલી ગાઈસ આપણે હમણાં અમદાવાદથી 2-3 દિવસ થઈ ગયા ઘરે આવી ગયા છે. તો ઘરે હું મારા વડલો છે, આ વડલાની નીચે હું બ્લોગ બનાવું છું અને તમે જોઈ શકો છો કે આ વ્યૂ દેખો તમે. એકદમ મોર્નિંગનો ટાઈમ છે અને ફૂલ બ્રાઇટનેસ જુઓ તમે, એકદમ ફૂલ બ્રાઇટનેસ, ફૂલ વ્યૂ. ફાઇનલી ગાઈસ, તો હું અત્યારે મારા ઘરના શું લોકો શું કામ કરે છે એને તમને બતાવું. જો તમે આવો દેખી લો ગાઈસ, તો તમને ફૂલ વિડીયો લાસ્ટ તક જોજો અને બતાવો તમને. આ છે પપીતા, જો હમણાં હુકાઈને એકદમ બંધ થઈ ગયું છે. તો ગાઈસ, હમણાં ઘરના લોકો બધા ખાવાનું ખાઈ રહ્યા છે ને જોઈશો તમે. અહીં રોટલા વોટલા બધું બને છે અને અહીં આ આપણું એક મહલ છે નાનું મોટું. અને જો તમને મેં અંદરનું લુક બતાવું તો હમણાં લાઇટ નથી, અંધારું છે, ફિર બી થોડું બહુ દેખાય છે. તમે જોઈ શકો છો આપણો દેશી, એકદમ દેશી બ્લોગર, એટલે આનામાં એવા જ વિડીયો આવશે ભાઈ. અત્યારે લાઇટનું કનેક્શન છે, મીટર બહાર લાગેલું છે કે શહેરમાં કે ને સ્ટોર રૂમ, તો આ આપણે ગામડાનું દેશી સ્ટોર રૂમ છે. તો ગાઈઝ, હવે બેઠા બેઠા કંઈ સૂચતું નથી કે હવે આ છે સોરો, તો સોરા ખાઈને થોડું બહુ અહીં ફરી આવીએ. પછી હું કેજિયા ખાવા જઈએ. કેજિયા ખાવા અને આંબાની લુક બતાવડું તમને કે કેવો એકદમ વ્યૂ દેખાય છે ને એકદમ નેચરની કેરીઓ લાગેલી છે એકદમ. તો જઈને દેખીએ કે કેરીઓ કેવી લાગેલી છે. આ રહ્યો છે આંબો ને હવે આંબે જઈને આપણે દેખીએ. તો ગાઈઝ, જોઈ શકો છો કે આંબે કેરી લાગેલી છે પણ એક બાજુ નથી લાગેલી ને એક બાજુ છે. એવું કેમ થયું એ આપણને નથી ખબર, પણ આપણે કેરીઓ ખાશું. તો ગાઈઝ, આજના બ્લોગ માટે આટલું જ. ફરી નેક્સ્ટ બ્લોગમાં મળશું.